હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. ઉઠી ગયા હે બધાય. આ બધાય પાછળ દેખાય. મદીકુ ને રક્ષામાં પીડા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. મમ્મી લોકો ક્યારના દર્શન કરવા ગયા, મંગળા આરતી કરવા. હું નથી ગઈ, પગમાં જોર નહોતું. હવે અમે અહીંથી શિવરાજપુરા બીચ જવાના છે. જો ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો કરી સવારમાં ટોમેટો વેફર ઠૂસી લીધી છે. ના બધું જો બધા તૈયાર થઈ ગયા હે ફ્રોક બોક પહેરીને. બધા આજે ગ્રીન પહેર્યું. મેં પછી હેપીએ, રક્ષા ભાભીએ ને મારી મમ્મીએ. જો ને મારા દીકુને હમણાં તૈયાર કરી દઈએ પાછળ. ગાઈઝ તૈયાર થઈ ગયા છે બધા. જો રક્ષા ભાભી દેખાતું નથી. હા દેખાય. હેપી ને જોલી ઊંધી એક ઈ તૈયાર થઈ ગઈ ઉઠીને. અમે થઈ ગયા છે. હવે અમે નીકળ્યા પાર્કિંગ માટે. મમ્મી લોકોએ કીધું પાર્કિંગમાં રાહ જોજો. આવી રહી ગાડી, સામાન મૂકી દીધો જ. પછી વાત કરીએ. ફોન ચાલુ, વિડીયો અપલોડ થાય. જો ગાઈઝ પાછળ ટેગ રાખ્યું છે. જો પાછળ પર. હાય ગાઈઝ, અમે પહોંચી ગયા છે ગેટ પાસે. અમે ખાલી આટો મારવા જઈએ, દર્શન કરવા નથી જતા, પણ મંદિર નજીક જઈએ. જો ગેટ બતાવું, હું તમને હવે લઈ જાઉં. હાલો. ઠંડી લાગે છે એટલે જેકેટ પહેરી લીધું છે. રક્ષા ભાભીનું છે આ જેકેટ. ગાઈઝ હવે હાલતા જઈએ છીએ અમે લોકો. દ્વારકાધીશ મંદિર બતાવું તમને. હવે દ્વારકા વાળો દેખાવા ફરે. આ વખતે એટલી વાર દર્શન કર્યા છે, એટલી વાર દર્શન કર્યા ને, તોય મન નથી ભરાતું ઓછું. આપણે કાલે આવ્યા હતા ને, મને રોવું આવતું હતું. અત્યારે મને ખુશી થાય છે. એટલે એ તો હું તને કહું ને, હું પહેલી વાર ગઈ ને એટલી રોઈ. પછી બીજી વાર ગઈ ને તો હું ખુશ ગઈ હતી. હું મંદિરમાં ગઈ ને તો મને બહુ રોવું આવી ગયું. પછી હું પાછી બીજી વાર ગઈ, પણ ત્યાર ના રડવું આવ્યું. અરે ગાઈસ રેડી તો થઈ ગયા છે, પણ દ્વારકાવાળાને આ પાસે આવીએ ને દ્વારકાવાળાને દર્શન ન કરીએ તો અમે લોકો છે ને હોમ સ્ટેમાં રોકાયા હતા. એકચ્યુઅલમાં પાછળ સૂરજ ઉગે છે. જો પાછળ દેખાતું છે ઓરેન્જ ઓરેન્જ. હોમ સ્ટે હતું પણ બહુ સારું હતું. અને એ લોકોનો બિહેવિયર એ બહુ જ સારો હતો. પાછળ ઓટો આવે ને ભાઈ, ઉડ કરતા. અમે તો સવારના મોર્નિંગ વોક દ્વારકામાં કરી નાખ્યું આજે તો. ઘરે તો પાર્કિંગમાં ઉતરી નહીં. આજે તો 1:30 વાગ્યાની ઉઠી ગઈ દર્શન કરવા હાટું. ખાલી દર્શન કરવા હાટું હું 1:30 વાગ્યાની ઉઠી ગઈ. ગઈ એવું લાગે સામે બાજુ વહી જવું જોઈએ. એટલી દેખાય. હું દેખાય એટલી જો દેખાય. નીચે નાખવાનું ગોળ. એમાં સૌથી છેલ્લો ફ્લોર છે ને, એમાં કે કૃષ્ણ ભગવાનના જે માતાજી મેં દર્શન કર્યા છે ઉપર ચડીને. એના કુળદેવી એને છે ને એનું મંદિર છે ત્યાં. બેન ત્યાંથી જવાય કેમ ઉપર? ઈ છે ને, અમે લોકો આની પહેલા હું જ્યારે પહેલી વાર દ્વારકા આવી હતી ને, તો એક પોલીસવાળા અંકલ ઓળખતા હતા અમને. તો એ લોકો છે ને, જે કૃષ્ણ ભગવાનના કુળદેવી માતા છે ઉપર મંદિરની ઉપર, તો અમને અહીંયા લઈ ગયા હતા. એટલે અમારું નસીબ એટલું સારું છે કે મને દર્શન કરવા મળ્યા હતા. પણ હું ત્યારે નાની હતી બહુ. એના કુળદેવી હા. એવું નસીબ ભાઈ ક્યારેક જ. હવે અત્યારે કેવું નથી જવા દેતા કોઈને. પાછળ સૂરજ ઉગે છે, એ મંદિર દેખાય. ગાઈઝ એટલી બધી મોર્નિંગ વોક થઈ ગયા. પાણીનો બોટલ લેતી હતી ને હું ભૂલી આવી છું. હવે મને લાગી તરસ, પણ હવે વાંધો નહીં, તો અમે જાઉં છું. ચાહો છો ગાઈઝ. ફાઇનલી નજીક પહોંચી ગયા અમે લોકો. થોડુંક જ છે હવે. જોલાભાઈ પોશાક કરે.
ગાઈસ મમ્મી પપ્પા વળી ગયા છે જો દર્શન કરીને આવી ગયા હતા એવું કે દર્શન કરીને આવી ગયા અમે મસ્ત દર્શન થઈ ગયા અમને શું પ્રસાદ 5 વાગ્યાના ઊભા હતા બાપા સારું થયું ને આવી પ્રસાદી મારી આ લઈ જજે તું બસ ના હવે આ ચાંદલો કરાવવાની હતી ને હાલા આ ગાય ચાંદલો કરાવો લોહી પીવે શું કરાવવું નાસ્તો હું કરાવવું એમ આ તો કરે હે ને નાસ્તો કરે પાર્કિંગના પૈસા આપીને આપવા પડે એ લોકો તો પાર્કિંગમાં નથી તો બહાર તમે કેમ નહીં અમે હાલતા આપણે પૈસા ને અમે હાલતા હાલતા આવ્યા હાલતા હાલતા આવ્યા પછી હજુ અમે ઉતારી રાત ને આવ્યા હા હાલે આમ આવતી આપકો એક ના ખાલી बीच में मोड़ के ना खाली राधे राधे कृष्ण दोनों से राधे राधे अरे राधे कृष्ण પાછા આપી વેચજો જોજો કેટલા ઇન્ટરેસ્ટ ચાય લવર ચા લવર એ બધાને ચા ના પીએ તો માથું દુખવા માંડે હું ગાઈસ દેખાય જ પાછળ પપ્પા કઈક કે જમવું પપ્પા હેપી હું માંગે 20 ને આપે 30 ઈ મારો મારો દ્વારકાધીશ ભાઈ બહુ ઠંડી લાગે છે ગાઈસ મમ્મી છે ને હવે મંગળ આરતી કરીને હવે અમે હવે આયલા બીચ ઉપર સૂરજ ઉગે ગાય ના એ સૂરજ આથું ચાલો બાબુ એમાં જ ઓલો રહી ગયો થઈ ગયો અમારા વસણના પ્રેમ સમાનમાં કેટલું મસ્ત દેખાય છે પાછળ પાછળ અહીં સૂરજ ઉગે બતાવું આ સુખનો તડકો ઉગી ગયો ગાઈસ સુખનો સૂરજ ઉગી ગયો છે જેમ અહીંયા ઉગ્યો એમ જિંદગીમાં સુખનો સૂરજ ઉગે સારું છે આમાં પપ્પા શું કહેવાય ઉગતો સૂરજ દેખાય સુખનો સૂરજ ઉગી ગયો અહીંયા ગાઈસ સુખનો તડકો ઉગી આ હે ગોમતી ઘાટ આજે દ્વારકામાં અમારો સૂરજ દાદાના દર્શન કરે પપ્પા જો બીજો દિવસ છે દ્વારકા જય સ્વામિનારાયણ ભગવાન આ સુખનો સૂરજ જિંદગીમાં આવો સુખનો સૂરજ ઉગવાની જરૂર છે આવો જ સુખનો સૂરજ ઉગવા છેલ્લી વાર એકદમ સુખનો સૂરજ ફરક મસ્ત દર્શન છે આ વખતે બધાયના બે 3 વારના દર્શન કરી આવ્યા સવારના એક જો અમારું બતા કાલે જાવ વાસણ ગાઈઝ આ બધા નાસ્તો કરે છે જુઓ જુઓ આ એપી સેન્ડવિચ ખાય છે રક્ષાવા બી પૌવા ખાય છે આ ભાઈ મારો ઓર્ડર આપવા ગયો તો ઢોસા લવર છું આ પપ્પા ને મમ્મી ચા ને શું છે આ બટેકા પૌવા ને આ હે ને અથાણું છે અમે એપીને એવું કીધું હોય તો વધારે લઈ આવે ને એપી વધારે લઈ આવી પછી અમે એને ખાવું નાઈ રહી મારે દીકું તો શું કે તડકો ખાય છે ગાઈઝ જો મારો ઢોસો આવી ગયો છે આ કેવડો મોટો છે જો તો ખરા હું ઠૂસી લઉં